નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક પાવરના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે નીચેના પૈકી કયું મટીરિયલ વપરાતું નથી? A. નાઇક્રોમ, B. કોપર, C. સ્ટીલ, D. એલ્યુમિનિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. નાઇક્રોમ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ ચેનલ ફ્લેટ કે સ્ટ્રીપ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર સામાન્ય રીતે કયા કામમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે? A. અર્થ વાયર, B. સ્ટે વાયર, C. સ્ટ્રક્ચર કમ્પોનન્ટ્સ, D. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ઉપરોક્ત તમામ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન મોટાભાગે કઈ પદ્ધતિથી થાય છે? A. અંડરગ્રાઉન્ડ, B. ઓવરહેડ, C. A અને B બંને, D. એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. ઓવરહેડ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક લાઇટનિંગના વોલ્ટેજ આશરે ખાલી જગ્યા વોલ્ટ હોય છે? A. 3 × 10⁶, B. 2 × 10⁵, C. 2 × 10⁸, D. 2 × 10⁵. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. 2 × 10⁸. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો મુખ્ય ફાયદો કયો છે? A. લાઇનનો પાવર ટ્રાન્સફર કરવાનો દર વધી જાય છે, B. ટ્રાન્સમિશન લાઇન નીચી રાખી શકાય છે, C. કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા અને ઘનફળ ઘટી જાય છે, D. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા અને ઘનફળ ઘટી જાય છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 220 kV લાઇનોમાં કયો કેબલ ઉપયોગમાં લેવાય છે? A. પેપર ઇન્સ્યુલેટેડ, B. માઇકા ઇન્સ્યુલેટેડ, C. રબર ઇન્સ્યુલેટેડ, D. ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન ઇન્સ્યુલેટેડ કેબલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન ઇન્સ્યુલેટેડ કેબલ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઓવરહેડ 11 kV લાઇનના બે કંડક્ટર વચ્ચે ફેસ ટુ ફેઝ કેટલું મિનિમમ ક્લિયરન્સ હોવું જોઈએ? A. 228.6 mm, B. 177.8 mm, C. 330.2 mm, D. 431.8 mm. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. 228.6 mm. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ સામાન્ય રીતે ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? A. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, B. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, C. પ્રાઇમરી ટ્રાન્સમિશન, D. સેકન્ડરી ટ્રાન્સમિશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ રેટિંગ કેટલું હોય છે? A. 1.1 kV, B. 3.3 kV, C. 6.6 kV, D. 11 kV. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. 1.1 kV. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે? A. 230 વોલ્ટ, B. 440 વોલ્ટ, C. A અને B, D. એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. A અને B. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્વિસ લાઇન કઈ લાઇનમાંથી લેવામાં આવે છે?
એ પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન, બી સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન, સી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન, ડી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેબલની પસંદગી માટે નીચેના પૈકી કયું પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ? એ કરંટ કેરિંગ કેપેસિટી, બી કેબલમાં થતો વોલ્ટેજ ડ્રોપ, સી મિનિમમ પરમિસિબલ કેબલ સાઇઝ, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઈ રૂલ મુજબ લો અને મીડિયમ વોલ્ટેજ લાઇનનું બિલ્ડિંગના હાઈએસ્ટ બિંદુથી વર્ટિકલ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? એ 1 મીટર, બી 2.5 મીટર, સી 1.5 મીટર, ડી 2 મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 2.5 મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઈ રૂલ મુજબ શેરીની આરપાર ખેંચેલો કે ઊભો કરેલો સર્વિસ લાઇન સહિતનો ઓવરહેડ લાઇનનો લો અને મીડિયમ વોલ્ટેજનો કોઈપણ કંડક્ટર ગ્રાઉન્ડથી ખાલી જગ્યા મીટર નીચે ન હોવો જોઈએ? એ 4, બી 4.5, સી 5.8, ડી 3.0. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 5.8. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઈ રૂલ મુજબ શેરીની સમાંતરે ખેંચેલો કે ઊભો કરેલો સર્વિસ લાઇન સહિતનો ઓવરહેડ લાઇનનો લો અને મીડિયમ વોલ્ટેજનો કોઈપણ કંડક્ટર ગ્રાઉન્ડથી ખાલી જગ્યા મીટર નીચે ન હોવો જોઈએ? એ 4, બી 5.8, સી 5.5, ડી 6.1. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 5.5. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઈ રૂલ મુજબ શેરીની આરપાર અને સમાંતરે ખેંચેલો કે ઊભો કરેલો સર્વિસ લાઇન સહિતનો ઓવરહેડ લાઇનનો હાઈ વોલ્ટેજનો કોઈપણ કંડક્ટર ગ્રાઉન્ડ લેવલથી અનુક્રમે ખાલી જગ્યા મીટર નીચે ન હોવો જોઈએ? એ 5.8 અને 6.1, બી 5.5 અને 5.8, સી 6.1 અને 6.0, ડી 6.1 અને 5.8. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 6.1 અને 5.8. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઈ રૂલ 88 મુજબ પ્રત્યેક ગાર્ડ વાયરનું જોડાણ ખાલી જગ્યા સાથે કરવું જોઈએ? એ આર ફેઝ, બી વાય ફેઝ, સી બી ફેઝ, ડી અર્થ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી અર્થ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેબલ જોઈન્ટ માટે વપરાતા એપોક્સી રેઝિનમાં હાર્ડનર મિક્સ કર્યા બાદ આશરે કેટલી મિનિટ મિશ્રણને હલાવવું જોઈએ? એ 60 થી 80 મિનિટ, બી 40 થી 60 મિનિટ, સી 30 થી 40 મિનિટ, ડી 15 થી 20 મિનિટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 15 થી 20 મિનિટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટે વાયરના ઉપયોગમાં લેવાતું સ્ટે ઇન્સ્યુલેટર જમીન લેવલથી કેટલા મીટરની નીચે ન હોવું જોઈએ? એ 1 મીટર, બી 1.75 મીટર, સી 2.2 મીટર, ડી 3 મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 3 મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટે વાયર માટે કયું મટીરિયલ વપરાય છે? એ એલ્યુમિનિયમ, બી કોપર, સી ટંગસ્ટન, ડી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટે વાયરને ટાઈટ કરવા શું વપરાય છે? એ ક્રોસ આર્મ, બી ઇન્સ્યુલેટર, સી ટર્નબકલ, ડી એન્કર રોડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ટર્નબકલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટે વાયર કયા મુખ્ય હેતુસર વાપરવામાં આવે છે? એ થાંભલાને બેન્ડ એટલે કે ઝૂકતું અટકાવવા માટે, બી લીકેજ કરંટ અટકાવવા માટે, સી લાઇન કંડક્ટરને સપોર્ટ આપવા, ડી અર્થિંગ માટે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ
થાંભલાને બેન્ડ એટલે કે ઝૂકતો અટકાવવા માટે. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, સ્ટે વાયરની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખાલી જગ્યા કરતાં વધારે રાખવામાં આવે છે. એ 70 કિલોગ્રામ પ્રતિ mm, બી 100 કિલોગ્રામ પ્રતિ mm, સી 140 કિલોગ્રામ પ્રતિ mm, ડી 200 કિલોગ્રામ પ્રતિ mm. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 70 કિલોગ્રામ પ્રતિ mm. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જમીનની સપાટી સાથે સ્ટે વાયરનો ખૂણો કેટલો હોય છે? એ 30 અંશથી 45 અંશ, બી 45 અંશથી 60 અંશ, સી 60 અંશથી 75 અંશ, ડી 75 અંશથી 100 અંશ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 45 અંશથી 60 અંશ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? એ એગ ટાઈપ, બી પિન ટાઈપ, સી શેકલ ટાઈપ, ડી રીલ ટાઈપ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એગ ટાઈપ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે સૌથી વધારે કયા પોલ વપરાય છે? એ લાકડાના પોલ, બી સ્ટીલ ટ્યુબ્યુલર પોલ, સી સ્ટીલ ટાવર, ડી આરસીસી પોલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આરસીસી પોલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 250 વોલ્ટ કરતાં વધારે ન હોય તેટલા વોલ્ટેજને ખાલી જગ્યા કહે છે? એ મીડિયમ ટેન્શન, બી લો ટેન્શન, સી હાઈ ટેન્શન, ડી એક્સ્ટ્રા હાઈ ટેન્શન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લો ટેન્શન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સાધારણ જમીનમાં જમીનની સપાટીથી પોલની ઊંડાઈ કેટલી રાખવામાં આવે છે? એ 1/4 પોલની ઊંચાઈ, બી 4 પોલની ઊંચાઈ, સી 1/6 પોલની ઊંચાઈ, ડી 1/8 પોલની ઊંચાઈ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 1/6 પોલની ઊંચાઈ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 11 kV બાય 415 વોલ્ટ લાઇન માટે વપરાતા પીસીસી એટલે કે પ્રી સ્ટ્રેસ્ડ સિમેન્ટ કોન્ક્રીટ પોલ સાધારણ રીતે કેટલા મીટર લંબાઈ ધરાવે છે? એ 6 મીટર, બી 6.5 મીટર, સી 9 મીટર, ડી 12 મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 9 મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને સ્ટ્રીટ લાઇટ ફિક્સરને એક જ સપોર્ટ પર ઇરેક્ટ કરવામાં આવે ત્યારે બે પોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા વધવું ન જોઈએ? એ 30 મીટર, બી 45 મીટર, સી 60 મીટર, ડી 140 મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 45 મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રહેણાંક બિલ્ડિંગથી ઓવરહેડ લાઇનનું હોરિઝોન્ટલ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? એ 0.75 મીટરથી ઓછું નહીં, બી 0.85 મીટરથી ઓછું નહીં, સી 1.10 મીટરથી ઓછું નહીં, ડી 1.219 મીટરથી ઓછું નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 1.219 મીટરથી ઓછું નહીં. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા સ્ટેજે લોડ શેડિંગ કરવામાં આવે છે? એ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેજે, બી ટ્રાન્સમિશન સ્ટેજે, સી એ અને બી બંને, ડી જનરેટિંગ સ્ટેજે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેજે. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.